હાલત આવી થાય છે જુરી જુરી જિંદગી આમ પૂરી થાય છે એ પછી આજે નહીં તો કાલે એ મને તારા વિના ચમ ચાલશે આજે નહીં તો કાલે એ મને તારા વગર નહીં ફાવે નહીં ચાલે મેણિયા વેણી વેણી થાચી ગયો મારા આગળ કે પાછળ કોઈ નહીં એ ભગવાન કોક તો એવું કર કે મારી જિંદગી હારી નીકળે એ મારા ભગવાન કોક તો કર બાપલિયા કે મારી જિંદગી હારી નીકળે આ મેણિયા વેણે વેણે મારાથી નહીં સહન થાતું એ ભગવાન મણા એ મના મણા સુરે થઈ ગયા કીધા વગર એ તો દૂર રે થઈ ગયા પેલું કોક બેઠું દેખાશે ન હુએ થાચો ઉઈ ચાલી ચાલી ન હુએ થાચો ચાલેલું મજરે અલ્યા જબરજસ્ત ભૂખ લાગી છે પણ શું કરું હવે મેણીએ થોડો ઝઘડો વેણાણ હશે પેલા કોઈક બે માણસો હારા બેઠા છે વ્યવસ્થિત લાગી છે એમ બાજુ અરજી કરું કોઈક ખાવા બહારનું મેળ પાડી જવા જ દો મને કરોડ વાળો જે પ્રોજેક્ટ છે ને ગાંધીનગર વાળો એ ચાલુ થઈ ગયો છે બસ એ થોડા ટૂંક સમયમાં પૂરો થાય ને એટલે આપણા જોડે પૈસા આવી જશે એટલે શું એના પછી આપણે લગ્નનું વિચાર્યું છે પછી લગ્ન કરીએ ઓ સાહેબ હા બોલ ભાઈ એ સાહેબ જબરજસ્ત ભૂખ લાગી છે કોઈક ખાવાનું પાડો કે ભૂખ લાગી છે હા બેસ શું ખાય કોઈ બી ખાવાનું હોય તો શું કરે તું હાલ કોમ ધંધો હું આ વેણી વેણી મારું પૂરું કરું છું એમ નિમ તો હું તને માં પૈસા ના હાલું તું કોક કરીને બતાડ તો પૈસા હાલું હું તને શું કરી બતાડું શું આવડે તને મને કોઈ આવડતું નહીં ગાતા આવડે તો થોડું થોડું ગાતા આવડે છે હા તો ગઈને બે લીટીઓ સંભળાઈ દે એવું હા સારું હેડો તમે કઈ સંભળાવો સંભળાઈ દે અરે તું કેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાનલો હું ઢળકતી ઢેલ વાલીડા તું માની ગણ મોરલો અરે હું બોલું મન બોલવા દેજે તારે કટાર વાગવા દેજે વાહ 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 ભાઈ તારી જગ્યા તો આ મીણિયા વેળમાં નહીં યાર હા તું તો ઊંચો કલાકાર છે યાર તું સારા સ્ટેજ ઉપર શોભી એવો માણસ છે યાર શું મજાક કરો છો યાર મજાક નહીં કરતો યાર અમન જેવામાં કોણ કલાકાર લઈ જાય યાર તું હેડ મારા એક ભાઈબંધ છે મિત્ર છે જે ડાયરેક્ટર છે એમને હું તને મુલાકાત કરાવું પેલા ખાવાનું કોક કરો હું તને ખવડાવું હેડ હોટલમાં તને ખવડાવું પેલા હેડ ભાઈ ઉતરજે હોટલમાં ખાવાનું થાય હા હરી હોટલમાં પેલા ઠેલી અહીંયા મૂકી દે લઈ જવાનું છે ના કોઈ ના લઈ જાય મને હા વ્યવસ્થિત બટન બંધ કરજે બધા વ્યવસ્થિત બંધ કરી દે તારા પેટ ભરીને જે ખાવું હોય ખાઈ લે બરાબર પેટ ભરીને ખાધું બધું હા ઓ વ્યવસ્થિત પેટ ભરીને ખાધું બહુ મજા આવી ગઈ અઠવાડિયાથી ભૂસ્યો હતો જોરદાર ખાવાની મજા આવી ગઈ તમે કોઈ એમ કરવા તૈયાર છો મારે કઈ બીજું કોઈ નહીં તારા ભાઈને ગભરાવાનું તને હીરો બનાવવાનો છે એવું બરાબર સારું હેડો તા તો સૌથી પહેલા હવે હું તને સારી દુકાનમાં લઈ જાઉં સારા કપડાં લઈ આલું
કમ્પ્લીટ કલાકાર જેવા કપડાં પહેરી લે મસ્ત, પછી આપણા ભાઈબંધ ડાયરેક્ટર છે એમના પાસે હું તને લઈ દઉં. હા તમે કહો એમ બાપજી. હા નો ઈ દેવાનો કોઈ કોમ નહીં. હા લેવાની થેલી તો થેલી હા થેલી મારે લેવાની છે. હારું લઈ લે, પણ કપડાં પહેરાવો એટલે ચીડી થેલી નોઈ દેવી પડશે. હા લે ભાઈ ઉતરજે. તો ઉભું રાખ્યું છે તારે કપડાં લેવાના છે ભાઈ, અને મારે તો એક રસ્તા ફોન જો કરવો- કપડા લેવાના છે મારે. મારે એક ફોન કરવો છે. કપડાં તો તને આગળ દુકાનથી લઈ આલું હું. એવું હા પણ કર લો ને તને જલ્દી. હા હું ફોન કર્યો. હા જોજો ભાઈ, ફ્રી હતા આજે તમે? ના એક છોકરો છે તો બહુ સરસ ગાય છે અને આપણે મુલાકાત કરાવી હતી તમારાથી. હા ના ના એ એવું હતું કે હું આપણા સાઈડ ઉપર બેઠો હતો, ત્યાં આગળ ત્યાં મીણિયા વીણતો હતો, કચરો વીણી ખાતો હતો, પણ એની ગાયકી બહુ સારી હતી મેં સાંભળ્યું. મને એમ થયું કે ના હું તમારાથી મળાવી દઉં, અને તો આપણે એને સ્ટાર બનાવી દેવાનો છે. મુલાકાત કરાવું હું તમારી, લઈ આવું હું એને તમારી જોડે. તમે ક્યાં બેઠા હતા? હા ઘરે ગાર્ડનમાં જ છો? હા હા તો લઈ આવું હું. હેડ હેડ જલ્દી, મોડું થાય. તો જવાબ છે પેલા ડાયરેક્ટર વાળ જોઈને બેઠા છીએ આપણે. હેડ. એવું ઓવર લેડો તા બેસ. મારા મિત્રનો ફોન આવ્યો છે અને કલાકાર લઈને આવો. લાવો અશરફભાઈનો ફોન કરું, જરા નવરા હોય તો બોલાવો, એમને જોઈ લઈએ કઈ રીતના છે. હલો અશરફભાઈ, નવરા હતા તમે? નવરાવો તો આવો ને જરા ઘરે. આ એક મારો મિત્ર આવે છે, કોક છોકરો કોક કલાકાર છે તો એને લઈને આવે છે. જરા જોઈ લે કેવું ગાય છે. સારું ગાતો હોય ને તો આપણે ગમે તે સારી જગ્યાએ એને ગમે તે સારા સ્ટુડિયોમાં ગવરાઈએ અને એની લાઈફ બની જાય. સારું ગાશે તો આગળ આવશે. હો આવો તમે ફટાફટ આવો. હડો હા આવો. જોજોભાઈ આવો અશરફભાઈ, આવો આવો. મજામાં? આવો મજામાં. બેહો બેહો બેહો. યાદ કર્યા બોલો. હવે એક મારા મિત્રનો ફોન આવ્યો હતો. તે એક છોકરો બહુ સારું ગાય છે, તો કે કોઈ સારા સ્ટુડિયોમાં ગવરાઈએ અને જોઈએ એનો અવાજ સારો હોય તો સારા સ્ટુડિયોમાં ગવરાઈએ ને આપણા ગ્રુપમાં એને રાખી દઈએ. સ્ટુડિયો તો બે ત્રણ છે. હા પેલા છોકરાને તો જુઓ અવાજ કેવો આવે, શું છે શું હા, એટલે હું એ જ કહું છું કે સારા ગમે તે સ્ટુડિયોમાં એને ગવરાઈએ અને સારું ગાતો હોય તો આપણા ગ્રુપમાં એને રાખી દઈએ ને આપણે એનું ઓર્ગેનાઇઝિંગ કરશું. બરોબર? તો એને બી આવક થાય અને આપણે 25 રૂપિયા રળશું. હા આપણે ઘણા બધા કલાકારોને આગળ લાયા જ છીએ. બરોબર? તો એને બી લાવી દઈએ. ના ના વાંધો હા? નહીં. જુઓ ટ્રાય કરો. આ બધું એને એડો જોઈ લઈએ. હો મિત્રો જો આ છે આપણા મિત્ર છે ડાયરેક્ટર જોજોભાઈ, એમનું ઘર છે. તારે ગાવાનું છે એમના સામે, બરાબર? તો શર્માતો ના, કમ્પ્લીટ ગાય. કલાકાર થઈ તો એના ચેડી મને યાદ તો રાખશે ને. અરે ના બાપજી, તમે યાર ભૂલી જતો છું યાર. ઘણાય તમારા ભૂલી પતા તો ગયા. હીરો જેવો થઈ ગયો યાર. ઘણાય ભૂલી ગયા. એવું ઓવા ના અમે નહીં ભૂલીએ હો. હા, પણ હવે હીરો જેવો લાગવા માંડ્યો. ચમ ભાઈ? હેડ. હવે આપણે તો બે જણા ભેગા થઈ ગયા છીએ. બરોબર? પણ આ પેલા રિધમ વાળાને ફોન કરી દઉં તો એ આવી જાય ને એ બી જોઈ લે ને. આ એ જોવે તો જ આગળ મેળ પડે. હા આપણે તો આ છોકરો કેવું ગાય છે આ તે એને બી થોડું મગજમાં આવી જાય. બરોબર ને? હા બોલાય. હા તો હું ફોન મારું એનો. હેલો હા સલીમ, તું આવી જાય ને ઘરે. આપણે એક છોકરો આવે છે, બહુ સારું ગાય છે.
તો એને જોઈ લઈએ કેવું ગાય છે અને કઈ રીતના છે. તો તું રિધમ બી સારી વગાડે છે તો તારા ગ્રુપમાં ચાલશે કે નહીં ચાલે શું છે જોઈ લઈએ ને આપણે. હો આવી જા ફટાફટ હેડ જલ્દી. હા ઘરે આવી જા ઘરે. એ હા આવો ને સલીમ. બોલો બોલો જોજોભાઈ મજામાં? મજામાં? કેવું ચાલે કો? લ્યો બોલો. આપણે એક છોકરો આવે છે બરોબર બહુ સારું ગાય છે. બરોબર. તો જરા જોઈ લઈએ ચેક કરી લઈએ કેવું ગાય છે અને કેવું છે. તમે બધા હોય તો સારું રહે એમ. બરોબર. ફોન આવ્યો છે મારા મિત્રનો એ લઈને આવે જ છે રસ્તામાં જ છે. આ તો બોલાવો જોઈ લઈએ. હો આવા દો એમને. બરોબર. આવો જોજોભાઈ. આવો ને મજામાં? મજામાં? હા આવો. સમીરભાઈ, તમે આયા સલીમભાઈ? આવો બેહો. શું હતું ભાઈ કહો? લે, ઉપર બેસ. બેસ ઉપર. ઉપર બેસ. પડે યાર. એટલે ઉપર બેવું પડે. એટલે ઉપર બેસ. મોટા કલાકારો છે, તું ઉપર બેસ. ઓવે. આ ભાઈ છે કલાકાર? આ ભાઈ છે કલાકાર જોજોભાઈ. બરોબર. હું તમને ફોનમાં વાત કરી હતી એ રીતના ભાઈ મળ્યો છે. હમ આ ભાઈનો હવે તમે અવાજ સાંભળી લો. ચાલતું હોય તો ભાઈને આપણે સ્ટાર બનાવવાનો છે. બરોબર. તો આપણે ઓને ગવરાઈએ બે ચાર ગીત સારા એનો અવાજ જોઈ લઈએ. સારો હોય તો પછી સારા સ્ટુડિયોમાં ગવરાઈએ. ખુરશી લાવો ને બેહાડો એને. પેલા છોકરો લાવ. આ મૂકજે અહીંયા. મિત્ર તું જરા અહીંયા આવીને બેસ. હું ખુરશીમાં બેહું? ઓ હા, હા. ખુરશીમાં બેસ. બેહી જાઉં હું. અને શું નામ છે તારું? નોંધ લે તારું. મારું નામ તો એ ખબર નહીં. આ લોકો મને લઈને આયા. હું તો આટલા દાડાથી ફરતો જ તો. એવું છે તમે એમ? લોકો નામ રાખી દો જે રાખવું હોય મારું. આજથી ઓનું નામ અખિલેશ રાખી દો. માઇકલ જેજે નહીં ચાલે? ના ના અખિલેશ નામ સારું છે. અખિલેશ અખિલેશ રાખો. રાખી દઈએ. બરોબર. અખિલેશ રાખીએ. બરાબર અમે સારું. હા બરોબર. અને અખિલેશ નામ છે એટલે વળી આખી દુનિયામાં ચાલે તો. ચાલે લોકોના દિલમાં બેસી જાય ને. હા શું કેવું ભાઈ? બરોબર. બરોબર ને? બરોબર. તને કોઈ આવડતું હોય સારું ગાતા તો થોડું એક બે ગીત ગા તો અમે ઓબળી લઈએ. ગાયનો હે બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની ખુલી મોટી ને ખબર પડી થઈ જઈએ તો કાકની એ પછી મેં મને ગતિ જોતો હું ભાઈબંધ હારે ઓટો ઘરમાં દીવાર ઉપર જોયો એના જેવો ફોટો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સરસ ગાય છે હો. કકડી ઉઠ્યા જોઈ દિવાલ માથે ફોટો હું જોતો તો ફોટો એ ભરીને આઈ લોટો વાહ 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 સરસ સરસ હો બહુ સરસ ગાય ભાઈ હો. કેવું ગાયો ખરેખર જોજોભાઈ? બહુ જોરદાર ગાય છે. છોકરો સારો છે અને આને આપણે સ્ટાર બનાવીએ આને બરોબર. તાર બનાવી દેવાનો અને જ છે ગમે તે આપણે. સારી જગ્યાએ ગમે તે સારા સ્ટુડિયોમાં આને ગવરાવું હું ગવરાઈ દઈએ. અને ગમે તે કરીને આને આગળ લાવીએ એવું આને કરીએ, આગળ બરોબર? લાવવાનો છે. એકાદું ગીત બીજું કઈ લહેરતામાં વાપરી લઈએ. બેસ બેસ. એ મારી ભૂલોની ભૂલનારી રે એ તો ભૂલી રે ભૂલાતી એક નથી નંબર યાર જો એ મારા માટે દુનિયાથી લડનારી રે એ તો ભૂલી રે ભૂલાતી નથી વાહ ભાઈ વાહ વાહ. ખરેખર બહુ સારું ગાય છે સરસ સરસ. બરોબર. અને કાલે આપણે સ્ટુડિયોમાં હું તમને ફોન કરું ને હા એટલે લઈને આવી જાઓ બરોબર. લાવી દઉં. અને આપણે એને ગવરાઈ દઈએ થોડો. બરાબર. આપણા બાજુ ગીતો ઘણા બધા લખેલા પડેલા જ છે. હા, એ તો તમારી જોડે પડ્યા તો મને ખબર હોય એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો હતો. એકાદું ગમે તે ગીત સારું એને ગવરાઈ દઉં સ્ટુડિયોમાં કાલે હા. બરોબર. આપણા સ્ટુડિયો લાવી દેજો. હા આપણા સ્ટુડિયોમાં જ ગવરાઈએ બરોબર. બરોબર. આપણા સ્ટુડિયોમાં જ એસપી હિન્દુસ્તાનીમાં જ ગવરાઈ દઉં એને હા તો બરોબર. ચાલો ચાલો. તો મળીએ તો કાલે લઈને આવું ભાઈ ને. 100% લઈને આવો કાલે. હો તમારો આભાર બાપજી, આભાર ખરેખર બહુ સારું ગાય છોકરો. હા. અને ખરેખર આજ ના તો કાલે છે ને આગળ આવી જશે ને માર્કેટમાં આવી જશે અને બરોબર. આગળ જ લાવવાનો છે આપણે. ગમે તે કરીને હું આને આગળ લાવી દઈશ બસ.
કાલે તમને ફોન કરું એટલે લઈને આવી જાઓ. આવી દો હો પાકું. સારું. આહા. આપણો છોકરો બહુ સારું ગાય હો ભાઈ. હા ભાઈ, હો. અવાજ એનો જોરદાર છે અને જે અવાજ કહેવાય ને એકદમ પહાડી અવાજ છે એનો. બરોબર. અને ખરેખર માર્કેટમાં આ છોકરો જો 2-4 સારા ગીત ગાય ને તો ખરેખર બૂમ પડાવશે હો. તો આપણે આ છોકરા પાછળ મહેનત કરીએ યાર. મહેનત તો છોકરાને જ કરવાની છે, આપણે તો ખાલી એને રસ્તો જ બતાવવાનો. બરોબર. આને શું આનું કોઈ સ્ટેજ છે નહીં. નહીં, પણ આને સારી જગ્યાએ ગવરાઈએ, સારી જગ્યાએથી આગળ એને લાવીએ ને બરોબર. તો એ આગળ આવી જશે બહુ. વાત સાચી. બરોબર. તો ગમે તે કરીને એને કાલે આપણે સ્ટુડિયો પર બોલે એને ગવરાઈ દઈએ. ગભરાઈ દઈએ, આપણા બાજુ સોંગ પડે જ છે. હેલો, અરે મજામાં, કેમ છો? બસ મજા મજા. હવે મેં તમને વાત કરી હતી પેલા છોકરાને આપણે ગવરાવવા માટેની. હા હા, તો હું એને સ્ટુડિયો પર લઈને આવું છું, તો આપણે એને ગવરાઈ બી દઈએ અને એનો અવાજ બી થોડો ચેક કરી લઈએ કઈ રીતનો છે. બરોબર. ના ના, બહુ સારું ગાય છે છોકરો, બહુ સારો અને ગરીબ છોકરો છે યાર. એ આગળ આવી જશે તો એનું કિસ્મત યાર. બરોબર. અને આગળ આવશે તો પછી શું છે કે આપણે એનું ઓર્ગેનાઇઝિંગ ને એ બધું કરીશું. હા હા હા, ઓકે ઓકે, આવી જાઓ. હા હા, જલ્દી જલ્દી. ઓકે. આ છોકરાને તો સ્ટુડિયોમાં વાત થઈ ગઈ છે. પેલા અરબાજભાઈ હાથી હતા ને એમને વાત કરી લઉં, એમનો ફોન લગાવી. કેમ છો અરબાજભાઈ, મજામાં? બસ બસ મજામાં મજામાં આપણે બી. હવે આપણે પેલા છોકરાની વાત થઈ હતી ને જે, હા હા હા, તો એને લઈને તમે આવી જાઓ ફટાફટ. તો આપણે શું છે સ્ટુડિયો પર વાત થઈ ગઈ છે. હા, તો એને આપણે ગવરાઈ દઈએ ત્યાં. બરોબર. અને એનો અવાજ ચેક કરાવી દઈએ. બરોબર ને? અચ્છા, બહાર જેલા છો એમ ને તમે? તો એક કામ કરો ને, કોઈ બી બીજું માણસ હોય તો એને હાથી મોકલી દો. હા, એને લઈને, હા આપણા ગાર્ડને જ મોકલો ને, ગાર્ડને જ બેઠેલો છું હું. હા હા, થોડું જલ્દી મોકલજો એનો. એ હા હા, ઓકે ઓકે. હવે થોડી વાર જઈને ગાર્ડનમાં બેહું, એટલી વાર પેલા લોકો આવી જશે. બરોબર. તો પછી લઈને એમને પાટણ જવું ગાર્ડન. બોલો બોલો હરબતભાઈ. હા બસ ઘેર હતો, હાલ ઘરના બહાર નીકળ્યો. કોની વાત છે? પેલો છોકરો જે ગાતો એ રહ્યો, આ તો એ તો હશે રહ્યો એના ઘેર. એટલે પણ એને તો ઘરનું જ ઠેકાણું થઈને ઘેર તો થયો હોય રહ્યો. એવું છે એમ? એટલા ફરતો હશે એમ? પણ એ રહ્યો ગાહ તો ખરા, પણ આપણે આબરૂ ના લે તો સારું છે. તમે એને નક્કી તો કર્યો છે, તો કદાચ આપણે આબરૂ લે તો એ શું થાય આપણું? એવું કમ્પ્લીટ ગાય છે રહ્યો? હા તો હતો ને, હું એને ચોકથી પકડીને લઈને, પેલા સાહેબ તો બેઠા એ ગાર્ડનમાં બેઠા એ. હા તો હતો ને, હું લઈને જઉં યાર. હા એડો હોગું ને. હા હે મને મળવા જે કવા રાધલડી તારા રે વિના ઓય, મને ગમતું નથી. ઓ કલાકાર, બોલો છે, બોલો બોલો. શું કર્યું તું હોય? અલા યાર 2 દિવસથી તૈયાર થઈ પડ્યો. પેલા શેઠે મને કપડો લઈ આલ્યો, ટોપી લઈ આલી, ચશ્મા લઈ આલ્યા, અને હવે જતા રહ્યા. હાલ શું કરતો હતો? ઉભો ગાય કરતો તો ગાતા આવડે તને? જબર આવડે છે. ઈ જઈને આબરૂ ના લેતો કોઈ નહીં. અને ના લો બાપુ, સાચું સાચું. લેરતા ને શેઠ નો ફોન આવ્યો, આપણે ગાર્ડન બોલાયા છે. એવું? ઓહે, પેલા શેઠી ભણા થઈ રહ્યા. હા એ રેત એ હાલો. લેર ગાર્ડન માં તો લઈ જો. એમ પેલા ભાઈ જતો છે. એ ભાઈ તો બહાર જાય. એવું? હા હું શું નાથી તું શું ચિંતા મને કરી? યાર એવું થયું, બાબા આવી જ નહીં આ લોકો. અરે ના તો આવી યાર. હારું હેડો હેડ હેડ તને લઈ જો. હું સ્ટુડિયો માં હેડ. અરે એ બોલો છે. તને ગાતો તો કમ્પ્લીટ આવડે ને? અરે જબર ગાતે આવડે છે. જોઈ જેમ વગી ગાજે. પેલો ભાઈ તો હાજર નહીં, પણ મારી આબરૂ ની પત્તન ના બાપુ, પડાય. એવું કરતો છું યાર હું. અને પેલા શેઠ આગળ અમારી જેટલી ઇજ્જત છે ખબર હે? ના ના યાર, તમે મને આવો તૈયાર કર્યો ફર્સ્ટ ક્લાસ, મને ગાવા લઈ જાવ. હું આ તો એવું કરતો કમ્પ્લીટ નહીં યાર. ગાજે. કમ્પ્લીટ કમ્પ્લીટ. એવું એમ? હા, એક ગાયન ગાઈ લેજે તો હું અભળી લઉં. કેવું ગોગો તમે કોઈ ગાવું છો તો? મસ્ત ગાયન ગાઈ લેડ. પેલા કલાકાર છે ખબર? જિગ્નેશભાઈ કવિરાજ. ઓ જિગ્નેશભાઈ કવિરાજ. નામ અભળી એનું? ઓએ બહુ મોટું નામ છે એનું તો. એ તો હા. અમારા ગુરુ જેવા કે હોય યાર. હા તો એનું એક ગાયન ગાઈ લેડ. આપણે સાહેબ એની કોપી તો કરાય ના, હા પણ એ અમારા ગુરુ ટાઈપ જેવા કે હોય, એટલે હું એને જેવું ગાય તમને ભણાઈ દઉં. હા બરાબર. હા તો ગઈ લેડ. અરે કોના માટે હવે અમે તૈયાર થઈ પરશું,
શોખ બધા છોડી દીધા ઠાઠ નહીં કરશો. વાહ દોસ્તો, વાહ. વાહ તું બહુ સારું કહે છે હો ભાઈ. હા. લેર તને હું લઈ જઉં પેલા સાહેબ બાજુ મુલાકાત કરું ગાર્ડન માં જ બેઠેલા છે સાહેબ. એવું પેલા હા. સાહેબ બતાવે હા, રે હેડો. ચાલો પેલા લોકો કેટલે રહ્યા યાર, મારે બીજી મીટિંગ હતી, એ લોકો આવ્યા તો ફટાફટ એમને લઈને જો. હા દેખાય તો છે, આવતા આવતા દેખાય. તમારા પાક્કા ભાઈબંધ છે આપણા પાક્કા ભાઈબંધ છે યાર. એનું ગાર્ડન જોરદાર છે યાર. તો તાણ શું સાહેબ મજામાં? હા સાહેબ આવો મજામાં. મજામાં. અરે મારો વર્ષો જોરદાર કલાકાર જેવો લાગે યાર. અરે આપ તો એને તૈયાર કરીને લાવ્યા યાર. સાહેબ યાર મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધો યાર. ખરેખર તારા કપડા આ તે જોઈને આમ એવું લાગે આમ મારી સાથે ગજ ફૂલવા માંડી. એવું હા હું તો કદી એનો અભડ્યો નતો, બરોબર. પણ આજ પેલા ભાઈ મારા હાજર નતા ને એટલે હા. મારે આપવું પડે. હું કીધું એક શબ્દ ગાઈ લે તો બરોબર. પછી હું તને લઈ જઉં સાહેબ બાજુ. બરોબર. અને ગાયન ગાયું સાહેબ, જોરદાર ગાયું. તો વળી થોડું એક ગવરાઈ દઉં હું. એવું? હા એક ગઈ લે વડી. લઈ લે હારું. આપણે સાહેબ સ્ટુડિયોમાં ગાહો નહીં યાર હવે. અરે એક ના, ગઈ એક ગઈ લે, લે. હે મેં મન ગતિ જોતો હું ભાઈબંધ હારે ઓટો ગરમો દીવાર ઉપર જોયો એના જેવો વાહ ભાઈ ફોટો. વાહ, સરસ ગાય છે હો ભાઈ. બોલો બોલો સાહેબ શું કેવું? ખરેખર બહુ સારું ગાય છે. તો પછી આપણે જવું છે. હા જવું છે અને સ્ટુડિયોમાં આજ ગીત એને ગવરાવવું છે. અરે સાહેબ એક વાત કહું, હા બોલો. પેલા તમારા ઘર પેલા સલીમભાઈ કરીને હતા ખબર? હા 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 તો એ ભાઈને ફોન કરો, એ મને સારા હતા યાર. એ આવે જ છે, આવે છે? રીઝમવાળા હતા એ ને? હા, હા. આવે જ છે આવે જ છે. તો બોલાજો એમને પછી આપણે જઈએ. હા એને મેં કહી દીધું ફોન કરીને, હા. એ આવે જ છે, રસ્તામાં જ છે. હા તો કઈ વાંધો નહીં, ચલો આપણે જઈએ. લેડો આપણે ત્યાં બેસીએ પછી નીકળીએ. એમને આવવા દો. હો? લેડો. એટલે સાહેબ પેલા ભાઈ કેટલા રહ્યા યાર? બસ એ રસ્તામાં જ છીએ, આવતા જ હશે હાલ જ. એવું? હા હા તો બોલાવો ફટાફટ ભાઈ નીકળી જઈએ. આ પેલા આવતા હોય એવું જ લાગે છે મને. એવું? હા એ આવે ને? હા, એ આવે ને. આવે જ છે. ઓળખી છે ભાઈ ને? હા, સલીમભાઈ આવી ગયા ભાઈ હો. ઓળખ્યા? ઓળખ્યા ઓળખ્યા. આપણે એવું લઈ છે? લેવાના અહીંયા રાતે એમની વાત જોઈને જ બેઠા હતા આપણે. અરે આવો આવો સલીમભાઈ આવો. બોલો બોલો ભાઈ મજામાં? તમે યાર આટલી બધી વાર કરી તમે. થોડો કોમમાં હતો યાર. એવું? બાકી હતું તે ફટાફટ. સાલી બે કલાકથી તમને ફોન કર્યો મેં. બરોબર આટલી વાર હું કોઈની જોતો નથી. બરોબર. પણ મારે યાર એક રેકોર્ડિંગ આવેલું પડ્યું છે સાહેબભાઈ. લેડો આપણે ફટાફટ નીકળો તો સ્ટુડિયો ઉપર. લેડો. લેડો. ચલો. આઈ ગયા ભાઈ આપણે સ્ટુડિયો ઉપર. આ સ્ટુડિયો આવી ગયા. આ સ્ટુડિયો આપણો જ છે, એસપી સ્ટુડિયો પાછળ. હા બરોબર. પણ એક વાત કહું, હા મને યાર ગાતે યાર તો શરમ આવે એવું. એટલે શરમાવાનું ના હોય યાર. ચમ? તો કલાકારને શરમાવા. અરે ભાઈ તમે શરમાવા માટે નહીં લાવ્યા હોય કાં? હા તને કીધું તું તારે દિલ ખોલીને ગઈ લેવાનું યાર. તો યાર મને થોડું યાર ટેન્શન નહીં યાર, હું બેઠો છું. લેડો. આવો. લેડો, લેડો. લેડો અંદર. લેડો ભાઈ. લેડો. જોડો કલાકાર. લેડો. લેડો. મજામાં? આ છોકરાની મેં વાત કરી હતી તમને. તમે બહુ સારું ગાય છે, એને ગવડાવવાનું છે. બોલો. યાર મને યાર થોડી શરમ આવે ત્યાં દિલ ખોલીને ગાવાનું હોય, એમાં શરમાવાનું ના હોય યાર. યાર. હારું હેડો જોઈ લે. હો દિલ ખોલીને ગાવાનું. અને આ સ્ટુડિયો આપણો જ છે. એવું? હા આપણું ઘરનો જ છે. આઈ જાઓ બે જાય. રહી જાઉં. આવો. વાહ, 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 ઉપર. અલા ભોય નહીં ચાલે? લઈ ના બે આવો, ઉપર બેસ. તું કલાકાર થવાનો છે યાર. એવું? હા ઉપર બેસ. ભાઈ હાલો માહિતી ના. હાલો. હાલો તા. પછી ગાજો. હારું. ચલો ચાલુ. ઓરી હમણા મનવણા સુરે થઈ ગયા પીધા વગર એ દૂર રે થઈ ગયા રી હમણા મનવણા સુરે થઈ ગયા પીધા વગર એ દૂર રે થઈ
મને મળ્યા વગરની મારી વાતના વિહંગ મને મળ્યા વગરની મારી સંભાળને મારી જતી રે તું બેટી તું સાહેબ મારો તું તોડી તું ચાંદલો હું ડરકતી ડરવાલી ના તું મારી કન મોનલો હું બોલું મન મનમાં દેજે કાળજે વાજા કેવા દેજે હું બોલું મન મનમાં દેજે કાળજે વાજા કેવા દેજે આવજે મળવા હે ચલી આવજે મળવા હે ચલી કેવું ગાયો ભાઈ બરોબર ગાયો કે નહીં ગાયો સારું ગાય છે ને લે બસ તું પાસ થઈ ગયો યાર હા આપણે આલ્બમ સોંગ તારું બનાવવાનું છે હો? હા ચિંતા ન કરતો પેલા સાહેબ આવે છે યાર સાહેબ આવી છે ઓહો સાહેબ આવશે યાર હું આવું બહાર થી કેવું ગાયો ભાઈ સાહેબ સારું ગાય એમ તો આને આપણે આલ્બમ સોંગ એક કરાવવાનું હોય જોરદાર બરોબર કારણ કે આ માણસ જે રહ્યો ને એકદમ એની પરિસ્થિતિ એવી છે ને કે કાગળિયા વેણી વેણીને એનું જીવન પૂરું કરે છે બરોબર પણ મને આપણે જબરજસ્ત સિંગર બનાવવાનો છે કશો હતો નહીં. બરોબર તો તમારો સપોર્ટ જોવો છે એવું ને સારું તો બરોબર છે પાસ થઈ ગયો ને પાસ મસ્ત. એવું ને બસ લેવડો તો રજા લેશું અમે લેવડો તો પાસ થઈ ગયો ઈ. એવું હા શું કેવું સલીમોના અવાજ હું તો હવે કલાકાર બની જાય અરે ટૂંક ભાઈ સમયમાં જાય. તું ગુજરાતમાં એક નંબરનો કલાકાર થઈ જાય એટલે તમારા જેવા માણસો હોય ગયા હું એક કલાકાર બની છું. મને ચોથી તો લાયા તમે આ ગયા તો યાર તારામાં છે એવી. વિડીયોમાં જે ગાય ને હા. એ કલાકાર જ મળી જાય એવું છે હા. આ સ્ટુડિયોનું ગુજરાતમાં તો ગુજરાતમાં પણ દેશભરમાં નામ છે એવું? હા. અને સારું જ જોયા તમારું યાર મને યાર આટલા સુધી લાયા તમે આ સ્ટુડિયોમાં જેને ગાયું ને તેનો બેડો પાર બરોબર એટલે તારા હવે ગાવા ઉપર થોડું ફોકસ રાખવાનું હા બરોબર અને કેવું ગાય છે હવે તું હવે તો જોરદાર ગાયું હા તને ગમે તે કરીને એક મોટો કલાકાર અમારે કરવો હા છે તો શું આપણે પહેલી વાર તમે ડાયરેક્ટ મને લઈને આવ્યા ને એટલે મને થોડું પેલું ના, ના, બહુ સારું ગાયો તું અને તારા અંદર જે ફડફડાટ ને જે ગભરાટ હતી ને હવે નીકળી જાય બરોબર ચલો સલીમભાઈ. હા કેવી મજા આવી ભાઈ સ્ટુડિયોમાં જોરદાર મજા આવી ગઈ બરોબર ભાઈએ ગાયું છે એવું પણ ના બહુ સારું ગાયું બહુ નંબર આવે નહીં યાર પણ હવે તમે એક કામ કરો હા મારે થોડું બહાર જવાનું છે એવું છે હા તો હું નીકળું છું તો તમે જો તમે તાર હો ચલો આવજો હા ભાઈ, સલીમભાઈ હો ચલો આવજો ચલો ભાઈ મહેનત ચાલુ રાખજો હો તું હા. બહુ સારું ચોક્કસ ગાયું. ચોક્કસ હો હા. ચલો ચલો ભાઈ. શું છે કે બોલે મારા સલીમભાઈ થોડું કોમ છે હું આવું સલીમભાઈ તમારી રીધમ પોતાની છે આપણે બધું પોતાનું જ હોય ને યાર. પોતાનું છે એમ? રીધમ આપણે જ કરીએ બધું. હું તમને શું કહેતો હતો ખબર હે? બોલો બોલો કે પેલા જોજોભાઈ તો જ્યાં બરોબર એને આપણે આટલા સુધી લાયા બરોબર સ્ટુડિયોમાં આપણા છોકરાને ગવરાયું બરોબર ગભરાય છોકરો ગાયતો છે સારું અરે જોર અવાજ કેવો હોય યાર તમારું રીધમમાં ચાલશે ને ચાલશે ચાલશે સ્ટેજ પ્રોગ્રામમાં જવાબદારી આપણે લઈ એવું જવાની એમ? હા ફૂલ તો આપણે એક કામ કરીએ હા બોલો બોલો તમે સ્ટેજ પ્રોગ્રામ રાખો ઓર્ગેનાઇઝર હું હા હા બરોબર. રીધમ હું સંભાળ્યું જોજોબેન મેલો સાઈડમાં જોજો બેન મેલો કે સાઈડમાં જ મેલો અમે ખોટું અહીંયા હાલવું પડે કોક હા તમે ઓર્ગેનાઇઝર થઈ જાઓ હા ઓર્ડર લાવવાની જવાબદારી મારી હા તો ઓર્ગેનાઇઝર હું બરોબર હા હા તમારો ઓર્ડર લાવવાનો એને ગમે જગ્યાએ પ્રોગ્રામમાં લઈને હું આવી જાય અરે એક દાડો સીઝનમાં એને ઘેર બેહી ને હા? તમે તાર મને કહેજો આ તો બસ તને જોજોબેન જવા દો કે હવે એનું અમે આપણે શું કોમ છે હવે આપણું હવે કોમ કોમ પતી બધું પતી ગયું આપણે બરોબર આપણે રીતે પ્રોગ્રામ કરે જાઓ હો હો બરોબર બરોબર લેવડો આપણે નીકળીએ એને લઈને એ હો. છોકરાને ના કહેતો હો. ના એને નહીં કેવું આપણે હા. એને ઊંચો લાવવાનો આપણે એને ઊંચો એના લાવવાનો પાછળ આપણે ફૂલ મહેનત કરવી હા કોચ પછી આપણા ઘરના વાપરવા પણ એના આગળ લાવવો હા બરોબર બરોબર. લેવડો આપણે બીજું પૂછ્યું જાય તો ખબર હે? હવે છોકરો કાય છે સારું
ગાય છે યાર જોરદાર. પેલા જોજોભાઈ હમણાં એને પ્રોગ્રામમાં લઈ જાય તો કમાઈને રહ્યા ભેગા કરી અને આપણે ઉજાગરા કરવાના. આપણે ઉજાગરા કરવાના. વાત સાચી છે. આપણે 2 જણા કમાઓ હો આપણે હારી હારી ગાડીઓ લઈને આપણે 2 જણા કરશું. ફરશું. હો, મારા ફોર્ચ્યુનર મોબાઈલ. ને BMW ને ઓડી જોજો બેન તો કેવું જ નહીં. કેવું જ નહીં એને શું કેવું પડે હો એમ કહો તો હમણાં એને 25 લઈ લઈ જાય જાય સાચી વાત. આપણે કોઈ ના કમાઈ. આપણે કોઈ ના કીધું આપણે કમાઈ લેવો અને છોકરા પાછળ મહેનત ફૂલ કરવી હે. ફૂલ, અને ફૂલ. કલાકારો ને બરાબર. આપણે ગમે તે હો કરીને. હો. લેડો હો.